8 સેન્સ ચોપડીઓ વાંચવી એવું બધા લોકો માત્ર કહી જાણે છે, પરંતુ તે ક્રિયાની મહિમાનું કોઈ વર્ણન નથી કરી જાણતું, એટલે કે બીજાને સમજાવી શકતું નથી. ચોપડીઓ મુખ વાંચન છે, મનમાં વંચાય, માટે અવાજ વિહીન વિચારનો લય પકડાય, ત્યાંથી પોતાનું મનસ્પટલ પણ ઓળખાતું થાય. બાયોલોજિકલી 5 જ ઇન્દ્રિયો હોય છે. છઠ્ઠી તો કેળવવી પડે, ડેવલપ થાય, એ પણ રેતે ધીમે ધીમે રેગ્યુલર પ્રેક્ટિસ કરવાથી. ચોપડીઓ વાંચીને મનઃસ્થિતિ કેળવવી એ પહેલું પગથિયું છે. પછી આવે મેડિટેશન, યોગ, સાધના, આત્મા, પરમાત્મા, પોતાની પ્રતિભા. કોઈ પણ આધ્યાત્મનું રિઝલ્ટ સુપર નેચરલ નથી જેવું કલ્પનાઓમાં બતાવે છે. એ એક પ્રકારનો અનુભવનો ઊંડાણ જ હોય છે, જે માત્ર 6 સેન્સ જ કરાવી શકે છે, જે અનુભવ 5 ઇન્દ્રિયો પણ કરાવી શકતી નથી. ધાર્મિક સાહિત્યો મુજબ કહેવાયેલા દ્વાપર, ત્રેતા, સત અને કલ એવા યુગો પણ આવું જ અનુભવના ઊંડાણ છે, કારણ કે આ બધું 8 સેન્સનું મેટાવર્સ છે. હર હર મહાદેવ. ધ્યેયાર્થ.